પીએમની અપીલ પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો સકારાત્મક નિર્ણય। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓનલાઈન ક્લાસને પ્રાથમિકતા આપશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓનલાઈન મીટિંગને પણ પ્રાથમિકતા આપશે। યુનિવર્સિટીના વિવિધ ભવનોના વડા સાથે બેઠક કરી અને તેની અમલવારી શરૂ કરવામાં આવશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ટીચિંગ તથા નોન ટીચિંગ સ્ટાફ અમલવારી કરશે તેવી પણ વાત યુનિવર્સિટી તરફથી કરવામાં આવી છે। તો બીજી તરફ વિદ્યાર્થીઓને મોટાભાગે ઓનલાઈન ક્લાસ અપાશે તેને પણ પ્રાથમિકતા અપાશે તેવી વાત કરી છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓનલાઈન મીટિંગને પ્રાથમિકતા આપશે। યુનિવર્સિટીના વિવિધ ભવનોના વડા સાથે બેઠક કરી અને આ નિર્ણયની અમલવારી શરૂ કરવામાં આવશે। તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ટીચિંગ તથા નોન ટીચિંગ સ્ટાફ પણ આ જે નિયમો બનાવવામાં આવશે તેની અમલવારી કરશે। જે અપીલ કરેલી છે એને પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ખૂબ સકારાત્મક રીતે લઈ અને ઈંધણનો બચાવ થાય અને સમગ્ર રાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ પણ ગ્રીન કેમ્પસના ઇનિશિયેટિવને પ્રાધાન્ય આપવા જઈ રહી છે। ગઈકાલે જ માન્ય કુલપતિ સાથે ચર્ચા થયા મુજબ આવનાર સમયમાં અમે અત્યારે તો વેકેશનનો સમયગાળો છે એટલે આવનાર સમયમાં અમુક દિવસોએ ઓનલાઈન શિક્ષણ કરવું એ બધા હેડની સાથે સંકલન કરીને એ દિશામાં પણ વિચારી રહ્યા છીએ। તેમજ ખાલી કાર પુલિંગ પૂરતું નહીં પણ ખરા અર્થમાં ઈંધણનો બચાવ થાય એના માટે તમામ મિટિંગો પણ ઓનલાઈન કરવાનું અમે ખૂબ ગંભીરતાથી વિચારી રહ્યા છીએ અને આ પ્રકલ્પ ખાલી આ 1-2 મહિના પૂરતો ન રહે અને લોકોમાં જાગૃતિ રહે એના માટે અમે આવનારા સમયમાં આની ચોક્કસ એક નીતિ ઘડી અને એનો સકારાત્મક અમલ લાંબા સમય સુધી રહે એવો અમે પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ। તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો પણ સકારાત્મક નિર્ણય। પીએમએ જે અપીલ કરી હતી તેને લઈ અને વિચારણા કર્યા બાદ એક નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ કર્યો છે। વિદ્યાર્થીઓને જે ક્લાસ યુનિવર્સિટી પર આવીને ચાલતા હોય તે મોટા ભાગે હવે ઓનલાઈન થાય તેને પ્રાથમિકતા અપાશે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઓનલાઈન મીટિંગને પણ પ્રાથમિકતા આપશે અને યુનિવર્સિટીના વિવિધ ભવનોના વડા સાથે બેઠક કરી અને ત્યારબાદ તેની અમલવારી શરૂ કરવામાં આવશે। અત્યારે વેકેશન ચાલી રહ્યું છે પરંતુ જ્યારથી યુનિવર્સિટીની શરૂઆત થશે ત્યારથી આ નિર્ણય અમલમાં મુકાશે।